હે ભાઈ? પ્રવીણભાઈ રાજકોટ થી. હા બોલો બોલો ભાઈ. હવે આ ભાઈ ને આપું છું અહીંયા મેટર છે ને મેટર કઈક મને અહીંયા આવીને થોડીક બીજી સાંભળવા મળી એટલે ભાઈ યાર વાત કરો એટલે તમને સમજાય આખી. હા હાલો. હા જય ભીમ. જય ભીમ. બોલો બોલો. એક જ મિનિટ ચાલુ રાખજો. હા અહીંયા છું સંતોષભાઈ ની આવું. સંતોષભાઈ ની આવું. હાલો. હા ભાઈ. થોડોક મેટર બહુ વધારે ઊંડી છે. હા એમાં એવું છે કે આપણે છોકરી જોડે લગ્ન કરી લીધા છે. કોને? કોર્ટ મેરેજ મેં. હા બરોબર લગ્ન કર્યા ને 6 મહિના થયા. હા અને દિવાળી પછી છોકરીને ઘરે લાવવાની હતી પણ થોડોક એના મમ્મી પપ્પા જોડે મારે ઝઘડો થઈ ગયો થોડોક વધારે તો એ લોકો છોકરીને ન આવવા દીધી. પછી એ લોકો હમણાંથી દાણા જોવામાં વધારે પડી ગયા ભૂવામાં. હા એટલે એ ભૂવા પાસે ગયા ને કે ભૂવા એ ખેલ એવા કર્યા કે છોકરીને મને અલગ કરવાના. હા અને સમી ગામનો ભૂવો છે કે મોગલમાંનો બરોબર મેં કીધું હશે મેં કીધું. એટલે એ ભૂવાએ વિગતવારમાં એવું હતું કે આ છોકરીને કીધું કે જો એ છોકરાને પેલાથી કે તમે બે હમખાઈ ભાઈ બેન બની જાવ કે બરોબર. એટલે છોકરી કે ઈ તો આજે ન બને કાંઈ નહીં. પછી એને પાછી વારવા માટે છોકરીને એવું કીધું બરોબર આ રવિવારે પાછા એને કઈક ઓલું માથેથી ઓલું શું કઈક દાણા કઈક એવું કઈક વસ્તુ ઉતારી સાડી ને એવું બધું એની માથેથી બરોબર. એટલે એ બધું ઉતારીને પછી છોકરીને કીધું આ મંગળવારે મંગળસૂત્ર તોડવાનું મારા નામનું. એક એ છોકરા નામનું મંગળસૂત્ર તોડ નાખ ને પછી જ્યાં મારી માં કહે ને અહીંયા તારે લગ્ન કરવાના. ઓકે બરોબર. હવે એ ભૂવો એમ કહે છે કે બરોબર મારી માં કે અહીંયા લગ્ન કરવાનું છેલ્લે પાછી ભૂવો છોકરીના નંબરે લઈને ગયો. એના દાદી દાદા મમ્મી પપ્પા છોકરીના રહ્યા ને ભૂવાએ નંબર માંગ્યા તો છોકરીએ નતા આપ્યા. કે મમ્મી પપ્પાએ દબાણથી છોકરીને એટલે દબાણ દીધું ને કે તું નંબર દઈ દે ભૂવાને તારા. અને છોકરીએ ભૂવાને નંબર દીધા. છોકરી ક્યાં છે અત્યારે? છોકરી વિરંગામ હતી એને માના કરે. તો તમારા ફોન આવે છે? ના વાયા આવે ત્રીજી વ્યક્તિ વચમાં રાખીને વાત કરે. અને એમાં એવું છે વાત કરે ને તો ભૂવા એને ચોખ્ખી કસમ ખવડાવી દીધી મોગલમાં કે એ છોકરા જોડે વાત કરીશ ને તો 12 દીમાં કે તને ફઈબા બનાવી દઈશ આપણે પાવૈયા બરોબર. અને કે અને 91 દીમાં એને કે રોડ ઉપર કે તને નાગી કરીશ કે એટલી મારામાં સત્તા હે કે. અને તું એ છોકરાના ઘરે ગઈ ને તો કે તારી કે હે ને નો થવાની હાલત કરીશ કે રોડ ઉપર કે ભીખ માંગતી કરી દે ને એ બધાનો વંશ નહીં રહેવા દો. એટલે આને મૂળ એવી બીકમાં લઈ લીધી ને આ છોકરી વચ્ચે વાત કરવા રાજી મને કે મેં કસમ કરેલી કઈ રીતે હું વાત કરી શકું એની હારે. એટલે ત્રીજી વ્યક્તિને વખતે આપણે યાર વાત કરે અને આ મંગળવાર આવે ને જે હવે 9 તારીખે ત્યારે એ સમી ગામ ભૂવો હે મોગલમાંનો અહીંયા જવાના આ લોકો. એટલે મને કે તમે આવજો. મેં કાંઈ વાંધો નહીં હું આવીશ મેં કીધું. ઓકે ભુવારે રેકોર્ડિંગ વાત કરી લો દીદી. ભુવારે અત્યારે મેં કીધું ડાયરેક્ટ જ વાત કરવી એની મમ્મી પપ્પા ને બધા બેઠા હોય ને એટલે આપણે રૂબરૂપ જાય ને તો કઈક અલગ થાય. રૂબરૂપ જાય એટલે માથા કૂટે એવી થાય એવું અહીંયા આપણે. પણ નહીં હા આવું રેકોર્ડિંગ પેલા લઈ લો ને છોકરી પાસેથી જે એની ત્રીજી વ્યક્તિ પાસેથી વાત કરતો હોય તો એને પણ તમે રેકોર્ડિંગ કરી લ્યો. હા રેકોર્ડિંગ બધા છે મારી પાસે. છોકરીને આવું છે મારી જોડે. એમ નહીં છોકરી એવું કહે છે. છોકરી કહે કે તમે અહીંયા આવો ને મને લઈ જાઓ ભુવા પાસેથી. અને ભુવાને કહો કે જો આમ ને આમ હું સાચો જ છું તમે જોઈ લ્યો કઈ. બાકી તમે એક કામ કરો. હા તમે છે ને અહીંયા રૂબરૂ આવો. રૂબરૂ આવો એટલે હું તમને કહું કેમ કરવું એ. કઈ જગ્યાએ? રામોદ જ. તમે ક્યાં રહ્યો છો? હું તો આ રાજકોટ. હા તો તમે રૂબરૂ આવો ને હું તમને છે ને સલાહ દઈ દઉં કેમ કરવું. આના વિડીયો ઉતારવાનું શું કરવું. એટલે રામોદ એટલે કઈ ગોંડલ બાજુ? હા ગોંડલ થી 10 કિલોમીટર. ગોંડલ થી 10 કિલોમીટર. તો કાલે આવું તો આનો પર્દાફાશ કેમ કરવો નહીં થઈ જાય. એવું? હા હા હા. ના ભુવાનો નંબર હોય મને આપો. હા તો હું નંબર આપું તમને પણ એ કરતા આપણે મંગળવાર ડાયરેક્ટ માથે જ પડી તો સીધા. ઈ પછી પેલા રેકોર્ડિંગ કરી લી. ભુવાનું મેં રેકોર્ડિંગ કરી લીધું હતું કાલે. હા હું કીધું એમાં કર્યો તો ને એટલે ભુવાન મેં એ રીતની વાત નથી કરી. ભુવો મેં કેટલો સાચો ને એ પાણીમાં આપ્યું. ભુવાન મેં કીધું હું સુરજભાઈ બોલું છું. મેં કીધું મારે ધંધો હાલતો નથી. મને કે ક્યાંથી બોલો તો મેં અમદાવાદ થી. કે જાતે કેવા? મેં કીધું કાઠી બાપુ. બરોબર. તો મને કે આ કાંઈ મને કે માતાજી પર વિશ્વાસ રાખો. મેં તમારી કમારી રાખો. મને કે કુળદેવી ઉપર રાખો. ભાઈ એટલું કીધું ને ફોન કાપીને મને કે મંગળવારે આવો કે પૂનમ કે પૂનમ તો કેદી હોય તો મેં કે મંગળવારે મેં કીધું આવીશ. મને કે મંગળવારે આવજો કે તમે. પૂનમ તો 25 તારીખે છે. એટલે એને ભાઈ મંગળવારનું કીધું. એટલે કાંઈ વાંધો મંગળવારે હું આવીશ મેં કીધું. એટલે આ મંગળવારે મેં કીધું જવાનું તો આ મંગળવારે મેં કીધું આવતા મંગળવારે હું જઈશ મેં કીધું. એમને તો મને ખાલી નંબર આપો ને. નંબર ભુવાનો આપો. હા ભુવાનો નંબર આપો. હા તો કાંઈ વાંધો નહીં. પેલા તમે છે ને ઉભા રહી એક મિનિટ. બોલ ચોપડી લઈ લે. હા ઉભા રહી હાલો. હા આ તમારા બેને પ્રેમ લગ્ન તો થઈ ગયા? લગ્ન થઈ ગયેલા છે કે નથી? હા લગ્ન થઈ ગયા છે.
હા આ કઈ સમાજની દીકરી છે? આ ચમારની દલિત સમાજ. હા, અને તમે કઈ સમાજના છો? બે સેમ જ. તો પછી આપણે એક જ જ્ઞાતિના છીએ ને? હા, એક જ જ્ઞાતિમાં. તો પછી ઈ આ જે દીકરીના મા બાપ છે ઈ ક્યાં ગામના છે? એ વિરંગામ જ. વિરમગામ. હા. તો પછી આ દીકરીને નંબર દીજો ને, હું વાત કરી લઉં ડાયરેક્ટ એક આગેવાન તરીકે. અરે નાચ પાડે ઈ એમ કે મેં કસમ ખાલી ભૂવા હારે કે ખાલી મેં ડાયરેક્ટ બધું કરી લીધું એ રીતનું. પણ એલા ભૂવાએ કસમ ખાઈ ને અહીંયાથી પાછી વળી ગઈ. મેં કાંઈ વાંધો ભલે, નહીં. ભલે. હવે તમે મારી વાત સાંભળો. તમે હા. તમારું નામ બોલો. સંજયભાઈ. સંજયભાઈ. સંજયભાઈ પ્રવીણભાઈ વાઘેલા. એટલે આ બોલપેન નથી હાલતા. હા, ભાઈ સંજયભાઈ પ્રવીણભાઈ વાઘેલા. હા. વાઘેલા. ઓલા મહેમાનને બોલાવી લો. મહેમાનને બોલાવી લો. હા, બાપુના ફોન કરી. હા. હાલો, હવે આ તમારા સસરાનું નામ ને એનું શું છે? તમારા ઘરવાળીનું નામ શું છે? મિત્તલ. હે? મિત્તલબેન. મિત્તલ નામ. હા, મિત્તલ. અને અટક એની શું છે? એટલે અહીંયાની પરમાર. મિત્તલબેન. બાપુજીનું નામ? મુકેશભાઈ. મુકેશભાઈ પરમાર. હા. પરમાર. અને એનું ગામ, તાલુકો, જિલ્લો કયો છે? મૂળ ગામ એનું નવરંગપુરા છે. તાલુકો દસાડા લાગે આમ, બરોબર. અને જિલ્લો સુરેન્દ્રનગર લાગે. અને હાલ એ લોકો વિરંગામ રહી છે. અને હાલ વિરમગામ. હા, હાલ વિરંગામમાં રહી છે. ઓકે, હાલો. હવે 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 આ તમારા આ થઈ ગયો. હાલો. અને આપડા ભુવા ક્યાં ગામના છે? ભુવા છે આપણે સમી બાજુમાં મુબારકપુરા ગામ છે. સમી રાધનપુર. સમી હમ. રાધનપુર. સમી રાધનપુર. અને ભુવા નામ શું છે? ભરતભાઈ. ભુવા કઈ સમાજના છે? ભુવા વાણંદ સમાજના. વાણંદ. હમ. વાણંદ. ઓકે, વાણંદ. ભુવા એનું નામ શું છે? ભુવાનું નામ? હા, ભરતભાઈ. ભરતભાઈ. એક મિનિટ. ભરતભાઈ ભુવા. ક્યાં ગામના? એટલે એનું સમી ભુવા. હા, સમી મુબારકપુરા સમીની બાજુ. હા, સમીના તો ઓલા મુસલમાન છે નહીં ને? હા, આ સમીનું નકરા અહીંયા મુસલમાન જ વધારે હોય. હા, ભરતભાઈ. હાલો, એના મોબાઈલ નંબર? મોબાઈલ નંબર એક જ મિનિટ આપું. એક જ મિનિટ ચાલુ રાખજો. લખો 95 866. 95 866. હા. હા. 30 1 57. એક મિનિટ. 30 1 57. હા, 95 8 66 30 1 57. ઓકે, હાલો. એનો મોબાઈલ નંબર છે ને? હા, એ ભુવાના. ઓકે ભાઈ. હવે તમે અત્યારે હાલ ક્યાં રહ્યો છો? હાલ રાજકોટ. રાજકોટ. ઓકે, હાલો. હું તમારું આગળ હમણાં ભુવાને ફોન કરીને પાછો રિંગ કરું. હાલ એટલે આ બધી વાત ના કરતા અત્યારે આપણે મૂળ છે ને તમે જોવો એને હમણાં બરાબર જ કરી દઉં. આપણા છોકરીને ઘરે લાવવાની છે. એટલે જો હું તો છે ને ઈ પછી હા. કદાચ જો ઈ હા પાડી દે ને તો પછી આ છોકરીનું નામ અને આપી અને આને પૂરું કરી દે. એટલે બીજી વાર ત્યાં બોલાવતા બંધ થઈ જાય. એટલે એનું પૂરું થઈ જાય. હા, કાંઈ વાંધો એટલે હું નહીં. જો ઓલી છોકરી છે ને એનો પર્દાફાશ થાય એટલે ભૂવો મોબાઈલ જ બંધ કરી દે ને આનું ધરું થઈ જાય. પછી છોકરીના નંબર દો એટલે હું ડાયરેક્ટ એની હારે વાત કરી લઉં છું. ના, કાંઈ વાંધો નહીં. હાલો, એ પેલા આટલું જો કરાવું. યુટ્યુબ માં ચડશે પર્દાફાશ થશે ભૂવાનું ધરું થઈ જાય. પછી મને નો કહેતા. અરે યુટ્યુબ માં જ કરવું છે. યુટ્યુબ માં જ. બસ. કેમ કે આ મારે તેમ પર્દાફાશનું જેલમાં કામ છે, ઘાલવું સાહેબ. હોય. હા, ભલે હાલો. જેલમાં ઘાલવું હોય. હા, ઓકે, હાલો. હું આને ફોન કરું હો હમણાં. હા. હાલો. જય માતાજી. જય ભાઈ. હે? હાલો. હા, બોલો. જય માતાજી ભરતભાઈ. જય માતાજી. હા, ફોન 2 રિંગ કરી પડ્યો બાપા. ફોન એવું પડ્યો ને. હે? ફોન કરું બીજી રિંગ કરી મેં તમને. પાટ ઉપર બેઠો. કોણ બોલો? એ હું મનસુખભાઈ બોલું છું. ક્યાંથી? અહીં અમદાવાદ. હા, અત્યારે પાટ ઉપર બેઠેલો છું પ્રભુ. પણ મારે થોડું જોવડાવવાનું હતું સાહેબ.
એટલે અત્યારે મંગળવાર સિવાય નથી જોતા હો. હે મંગળવાર સિવાય નથી જોતા. એવું છે કે તમારે ખાલી આ અમને ખાલી કયો ને તો અમારે થોડું ઘરે સ્થિર થઈ જાય એટલે મેં તમને રિંગ કરી સાહેબ, નકર તો બીજો ફોન જ ન કરત, પછી કરત તો. હેલો, હા કોણ બોલો? હું અમદાવાદ થી મનસુખભાઈ બોલું. હા બોલો, શું હતું? થોડુંક જોવડાવવાનું હતું. હમ મારી ઘરવાળી છે ને હમ એને નંબર પડતું નથી ને એટલે એને એના માટે થઈને ઓલા ભાઈએ કીધું તો બાપુને ફોન કરો ને, ભરત બાપુ, તો તમારે થઈ ગયું. સારું, તો હવે કાલ ફોન કરજો તારે પાટ ઉપર છે હો. એવું છે? હા, કાલે કેટલા વાગે કરવું? 10 વાગે. સવારમાં? હમ ભલે ભલે, હાલો, જય માતાજી. હા, જય માતા. હેલો ભરતભાઈ, જય માતાજી. હેલો, જય માતાજી. જય માતાજી. હવે ભરતભાઈ, બોલું આપણે સાંજે તમે મને કીધું 10 વાગે ફોન કરજો એટલે મેં રિંગ કરી. હા, એ 10 વાગે ફોન કરવાનું કીધું હતું ને? કોણ બોલો? મનસુખભાઈ બોલું. સાંજે તમે પાર્કમાં તો બેઠા હતા એટલે તમે કીધું હતું પછી સવારે ફોન કરજો. હા બોલો. હા, હવે આપણે થોડુંક ઓલું 2 જણાનું પતિ પત્ની હતું એટલે એનું થોડુંક કરાવી દો ને ભેગું. શાનું? બાઈનું. ક્યાંની? મારી બાઈ છે ને આવતી નથી તેડવા જાવ તો. તમારે બૈરું? હા, હા, ક્યાં ગામ કરેલું છે? કમરકોટડા. સમરકોટડા. ક્યાં આવ્યું? એ રાજકોટ ગોંડલ પાસે આવ્યું. ગોંડલ બાજુમાં એમ ને? તો એના માટે કઈક થોડું કેટલા કરો. ટાઈમથી નથી આવતી? એને તો આજે વરદી જેવું થયું. હે? વરસ દિવસ જેવું થયું. ફોટો મેલો ભરતો. હે? ફોટો મેલો મારામ. ફોટો? હમ. એટલે કોનો ફોટો મોકલું? ના આવતી હોય એનો. છે આ બાઈનો? હમ. હા, તો એ આલ્બમ માંથી પાડીને મોકલવાનો. તો એમાં એ હા. અહીંયા આપણે અહીંયા તમારે અહીંયા આવવું પડશે તો કેમ કરવું પડશે? આવવું પડશે હો. હે? હમ. હા, કેદી આવવાનું? મંગળવાર ને કે પૂનમ. બરાબર. આપડા ક્યાં માતાજીનું છે તમારે? મોગલ માતા. મોગલ માતાજી. હમ. હા, આપણે આપણે ચારણ છો ગઢવી? ના, હું નાઈ છું. હે? નાઈ વાણંદ. વાણંદ સમાજ છો? હમ. હા, હવે તો જરીક અમારું આટલું કરાવી દો ને તો સારું ભાઈ સાહેબ, હવે હેરાન બહુ થઈ. ના ના, માં ભગવતી સારું કરજો. બરાબર. એ બરાબર. હવે હું એમ કહેતો તો તમારું નામ શું કીધું સાહેબ? રામભાઈ, આપણે ભરતભાઈ ને? ઓળખું મોગલના નામથી. હે? મોગલના નામથી જ ઓળખું છું. તમારું નામ મોગલમાં છે? મોગલમાના જ નામથી ઓળખું છું. ભરતભાઈ નામ છે પણ ઓળખું મોગલમાના નામથી. ગમે ત્યાં પૂછો જય મોગલ છે. એટલે તમારું નામ જય મોગલ? હો. હા, જય મોગલ કયો એટલે તમને ઓળખી જાય ને? હો. તમે આપણે અહીંયા આવવું હોય તો કયો તાલુકો લાગે? સમી. સમી. અને આપણે ગામ કયું છે? જિલ્લો પાટણ. જિલ્લો પાટણ. ગામ કયું છે? મુબારકપુરા. હે? મુબારકપુરા. મુબારકપુરા. હમ. હા. હવે સંજીવભાઈ, આપણે ભાઈ ભરતભાઈ, હમ. એટલે આપણે આમાં નિવેદ ને એવું શું દેવું પડે? છે ને આમાં કઈ દેવાનું કઈ થતું હોય તો એ અહીંથી મોકલી દે ને હું એવું કોઈ કરી? વસ્તુ લેતો નથી પ્રભુ. હમ. હું ખાલી થાળી હુખડીને લઉં છું કામ પતી જાય એટલે. હા. હવે સંજીવભાઈ, એક તમારો ભાઈ ભરતભાઈ, એક તમારો વાત હતી. તમે સંજયભાઈ પ્રવીણભાઈ વાઘેલા કરીને એમના તમે દાણા જોઈ છે, નીતલબેન કરીને તમે એના દાણા જોયા હતા, અને એને તમે એવું કીધું હતું કે ભાઈ તું છે ને નકર અહીંયા નહીં આવી તો તને કઈક થઈ જાય ને તારા ઘરવાળાને મૂકી દે. એને પ્રેમ પ્રકરણમાં તમે એના દાણા જોયા છે ને એને લવ મેરેજ કરેલા છે. ગામ હવે ઈ ગામ છે ને ઈ નવરંગપુરા વિરમ ગામ છે, હાલના વિરમ ગામના છે, અને સંજયભાઈ એના ઘરવાળાનું નામ છે.
અને મિત્તલબેનના પપ્પાના તમે દાણા જોયેલા છે હમ અને એને તમે એવું કીધું તું તમારું રેકોર્ડિંગ ને એવિડન્સ મારી પાસે છે કે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું. બરોબર. એટલે આ માતાજીના નામે આવું બધું કરીને બીજા માણસોને ધમકી મારીને કે ભાઈ તું તારા ઘરવાળા પ્રેમ લગ્ન કર્યા ને એ કાયદા મુજબ કરવામાં આવે છે. કોઈ ભુવા કોઈ માતાજી કીધે થતા નથી. નથી. એટલે તમે એને કહો છો કે તું ત્યાં જાય અને તમારું રેકોર્ડિંગ ને તમારું એવિડન્સ મારી પાસે છે. હમ હા, એટલે આવું કોઈનું પ્રેમ સંબંધ તોડાવી નાખો ને તમારા ઘર ભરવા અમુક માટે છે. વસ્તુ પ્રભુ તમે સાંભળો મારી વાત. અમુક વસ્તુ તમારી જ બેબલી છે હા અને તમારા તમને ના ગમતું હોય તો શું થાય? અરે મને ન ગમતું હોય તો એને કાયદામાં બંધારણ થકી 18 વર્ષની થઈ ગયેલી કોઈ પણ એની સાથે જીવી શકે છે. હા, જીવી શકે, બધી વાત ઈ સાચી. પ્રેમ લવ મેરેજ કરી શકે છે. એનો બાપ ના પાડે ને તો એ દીકરી એવું વિચારે કે ભાઈ મારે તમારી ભેગું નથી રહેવું, મારે હામા વ્યક્તિ ભેગું રહેવું છે. તમે અટણ માતાજીના દાણા જો તમારી છોકરીને બીજી કોઈ હારે પ્રેમ થઈ ગયો ને તો ત્યાં મોંગલમાં બચાવવા નહીં આવે, ત્યાં એને પ્રેમ લગ્ન કરી લે આધાર કાર્ડ દઈ. હા, ત્યાં માતાજી તમે પ્રેમ લગ્ન કોઈને અટકાવી શકશો? ભારત દેશની અંદર બધે લવ મેરેજ થી કોઈ પણ જ્ઞાતિની છોકરી કોઈ પણ ની સાથે લગ્ન કરી શકે છે. રાજી થી થાય સારું. કઈ નહીં, તમે ઈ છોકરીના બે જણાને તમે જુદા પાડવામાં દાણા જોયા છે તો કોઈના ઘર સંસાર ઉપર ત્રાપ ન મળે. માતાજી એવું કીધું છે કોઈને જુદા પાડો? વસ્તીને ના પર્સન હોય તો વસ્તી બસ્તીને જવા દો. વસ્તી બસ્તી બધું નથી. અટાણે કાયદો હાલ ચાલુ છે. આસારામ બાપુ એ દાણા જોયા તો હજી છૂટ્યા નથી. જોયું? કોણ? આસારામ બાપુ રહ્યા અટાણે જેલમાં છે. હા હા, એને વસ્તી ને બસ્તી બધું છોડીને અટાણે જેલમાં રહેવું પડ્યું. સંવિધાનિક બધાનો અધિકાર છે. નામદાર કોર્ટમાં જે સ્ત્રી છે એને લગ્ન કર્યા એ કોઈ માતાજીથી નથી કર્યા, કાયદાથી કર્યા છે. અને તમે એને ડર બેહાડો છો કે તું ત્યાં નહીં જા, નામ નહીં કરતો તારું કોક મરી જાય, નકર આમ કરી નાખીશ ને નકર તેમ કરી નાખીશ ને, એવું તમે બોલો છો એ વ્યાજબી વાત છે? વાત સાચી છે એવું તમને માતાજી દાણા જોવામાં આવું કીધું છે? હા, માતાજી દાણા જોવામાં આવું કીધું છે? હા, હાલો, શનું આવું કીધું? તમે આ બોલ્યા એવું ભાઈ તું ન્યા નકર તારા ઘરવાળાને મૂકી દીજે, નકર મૂકી, એટલે તમે તમારો ખાલી ધંધો હકાલવા માટે છે ને કોઈ પતિ પત્નીને જુદા પાડવા ઈ શું એનો બનાવ શું કહેવાય? શનું? આમ તમે કહો ભાઈ તું ન્યા તારા ઘરવાળાને મૂકી દીજે ને હવે તું એને ભૂલી જા, નકર તને માતાજીને હમ છે અહીંયા જાય ઈ તો બરોબર છે, પણ તમે એને હમ દેવડાવીને જુદા પાડવા ઈ તમે માતાજી એવું કીધું કોઈના ઘર સંસારમાં ત્રાપ પાડવી? એને હગું તો નથી થયેલું ને જો કે અરે એના લવ મેરેજ થઈ ગયેલા છે. તમે મિત્તલબેનના દાણા જોયા છે. સંજયભાઈ પ્રવીણભાઈ વાઘેલા નામનો છોકરો છે. એમ? હા, અને નવરંગપુરા હાલ વિરમગામ રહે છે. હા, એનું રેકોર્ડિંગ છે મારી પાસે, તમારું રેકોર્ડિંગ છે. બરોબર બરોબર. હા, એટલે આ બધી કાર્યક્રમ આપણે બંધ કરી દેવો જોઈએ સાહેબ. હા, નકર પોલીસ કેસ થાય, પાટ બાટ બધું પીડ્યું રહીએ અને આપણે જામીન દેવા પડે. હા હા, એટલે મિત્તલબેન ને બાપાને કીધું અમે ત્યાં ના પાડીએ એમ કહું છું. તમે ના પાડી છે. એના માવતરને ના ગમતું હોય, એના માવતરને ભૂલી જાઓ. માવતરને ન ગમતું તેને લવ મેરેજ કેવી રીતે કર્યા? તેથી તમને પૂછ્યું તું? ના, પાપાને પૂછ્યું નથી, તમને ક્યાંથી પૂછ્યું હોય? છોકરી 18 વર્ષના થયા પછી એને લવ મેરેજ કર્યા હોય તો એના મા બાપને ન ગમતું હોય તો મા બાપને ન ગમતું હોય તો એને લવ મેરેજ કર્યા ત્યારે એને પૂછવું જોઈએ ને. એ તો કાયદામાં જોગવાઈ પ્રમાણે લવ મેરેજ કર્યા હોય છે. હા, ઈ બરોબર. કે ઈ તમે તેના બાપને નો પૂછ્યું તો તમે ક્યાં પૂછ્યું હોય? ના, આપણે નથી પૂછ્યું. અને તમારા છોકરા છે એ લવ મેરેજ કરશે નું ત્યાં માતાજી આડા પડે? ના. હા, તમારા છોકરા તમારા ઘરે તમારે ત્યાં બે જણાને કંકાસ થાય ને તમારા ઘરેથી બાઈ 181 ને ફોન કરે ને તો માતાજીનો પાઠ પડ્યો રહી ને હમણાં પોલીસ વાળા આવે સીધા ત્યાં કે આની હારે ખાવા બેસી જાય ને દાણા મૂકી દે. હા, એટલે કાયદો કામ કરે. ત્યાં પાઠ બાટ કાંઈ ન હાલે. એ બધું અંધશ્રદ્ધાનું કામ છે. દાણા જોવું બધું કરો પણ બીજાને દુઃખ ન આપો. ના ના, વાત સાચી. બરોબર, એટલે આવું કામ બંધ કરી દીજો જેથી કરીને તમારી સામે નકર તમારો પર્દાફાશ કરવો જોઈએ. તમારું આખું નામ શું છે? ભરતભાઈ. ભરતભાઈ, આખું નામ બાપુજી સહિત? મોગલમાંથી જ ઓળખું છું. હોય કે મોગલમાંથી ઓળખો. તમારા બાપુજીનું નામ ને ન આવે પાછળ મોગલમાના નામે જ તમે સરી ખાવ છો. આ મોગલમાને છે ને એને આ જે કાંઈ છે એ બધું માતાજીના નામે તમે તમારો ઘર હકાલો છો. માતાજી તમને કીધું તું કે તમે મોગલમાં બનો? ને હે તમને? હા હા, તમને કીધું તું મોગલમાં તમે બનો એવું?
એના તો આશીર્વાદ હોય તો જ થાય ને. કાંઈ કોઈના આશીર્વાદ ન હોય. મોગલમાના નામે તમે ચારણની બદનામ કરીને તમે તમારા ઘર હકાલો છો. માતાજીએ તમને કીધું જેના તેના દાણા જો. હું હાલો મારા દાણા બરાબર મારા દાણા જોઈ છે ને મારા ઘરમાં મેં મારા કેટલા દીકરા છે. ઈ તો શું કહું, મંગળવાર પૂનમ સિવાય કઈ કહેતો જ નથી. તોય કે પૂનમ હું પૂનમ નો આવું મારા કેટલા છોકરા છે ને મારા બેંકમાં કેટલા પૈસા પડ્યા છે તમને ખબર છે ને? ખબર છે તમને? ના. હું કયા તાલુકામાંથી બોલું છું? હા હા. હું આ ના ના આપણે જો એમ નહીં, માતાજીને પૂછી લો, મંગલમાને પૂછી લો. હાથે કરીને હું કામ મંગલમાને બદનામ કરો છો? એવું કોઈ ધતિંગ ધાક નથી. કોઈ ધતિંગ કરતા નથી. તો મંગલમાને પૂછો જી. છોડીને મંગલમાને પૂછો. હું અને એને દાવું હશે તો કોઈ રોકવાનું નથી. ઓય આખી તમે એને ધમકી મારી કે તને મંગલમાના હમ છે ને તને આમ છે ને તેમ છે ને એવું બધું મારી પાસે પુરાવો એમ કહું. હા હા. ના ના એને દાવું હશે કોઈ રોડી એકવાનું કરું. તો પછી એમાં તમે શું કામ ડિસ્ટર્બ કરો છો કોઈના ઘર સંસારમાં? તમે દાણા જો તો તમારી પૂરતું કરો. કોકનો છોકરો દવા પીને મરે તોય નામ તમારું હોય છે ને જાઓ જેલમાં. ના ના વાત સાચી. આ છોકરો અત્યારે કદાચ એને પ્રેમ છે ને એના હિસાબે દવા પી ગયો ને તમારું નામ લખાવ્યું તો તમે ક્યાં જાઓ? માતાજી બચાવવા નહીં આવે ને જેલમાં જવું પડશે. ના ના ખરું. હા એટલે એમાં તો માતાજીને પૂછો ને આવડો છોકરો કદાચ કઈક કરશે તો, અને કદાચ એ દીકરી કદાચ એના પ્રેમમાં દવા પી ગઈ તો કોકનો જીવ જાય એમાં. એનો માવતર હોય ત્યાં સુધી તો અમારે કેવું જ પડે. હોય કે એના માવતર પણ એ તો તમારે કમાવા માટે હોય છે. એ સાહેબ એના માટે કમાવા માટે થઈને એના માવતરને જવા નથી. 181 માં ફોન કરે ને તો એનો ઘરવાળો ત્રાસ દે ત્યાં ખવડાવો હોય ત્યારે જાય. ત્યાં પાઠ જોવો નથી પડતો. 181 અત્યારે ગુજરાત સરકાર મોદી સાહેબે ઈ કાયદો કાઢ્યો છે. 181 માં કોઈની પત્ની હારે જમવા જણ નો બે તો 181 માં રિંગ કરો એટલે સાંજે જમવા હારે જવું પડે. 10 વાગ્યા પછી ઘરવાળી આ તમારે તમે અટણ મોગલમાના ભુવા થઈને રખડો છો ને તમારે ઘરેથી બાઈ ફોન કરે ને કે આવડો દાણા જોઈ છે ને ધૂણ્યા કરે છે ને ઘરે નથી આવતો એટલે પોલીસ વાળા ઘરે મૂકવા હોય જાય છે. હા ઈ કાયદો છે. બરોબર એટલે આ બધું તમારું લપસિંદર હોય મૂકી દેજો. ના ના આપણે ઈ તો છોડીને જો આવવું છે નહીં એના એ આવું એની રીતે એડજસ્ટ કરી લે. આવું હશે તો પણ તમે માતાજીના દાણા જોઈને કોઈનો જીવ નો ખોતા. હા ભારત દેશમાં બધાનો સ્વતંત્ર અધિકાર છે. એના પ્રેમ હશે તેની રીતે વહી જાય પણ તમે શું કામ એને હમ ખવડાવીને બીવડાવો છો? ના ના વાત સાચી. તમે જેના તેને હમ ખવડાવશો ને અંધશ્રદ્ધા ફેલાવો છો ને પાછા ઓલી છોકરીને કહો છો તને ફલાણા મોગલમાં હમ છે તું એને મૂકી દીજે ને એને યાદ ન કરતી નકર તને મોગલમાં મારી નાખે. મોગલમાં કોઈ મારી નાખે? મારી તો કોઈ નાખવાનું. તો પછી તમે એવું તમે એને હમ દીધા હતા. એના માવતરો એને પાટ ઉપર હાથ મિલાવે તમે એવા હમ દેવાનો તમારી પાસે રાઈટ છે? કોઈને હું આ તમે દાણા જોશો તો તમારો સ્વતંત્ર અધિકાર છે. મારે તમને બંધ કરવાનો તમને કહેવાની જરૂર નથી પણ આવું ડીંડક ન કરો ઈ મારો કહેવાનો તમને અધિકાર છે. હા કે તમે માતાજી પૂજો પગે લાગો ઈ બધું કરો પણ તમે આવા ભવાડા કરીને બીજા ખોવ છો. ના ખરું. હા એટલે હવે એને આપવું છે કોઈ રોડી એકવાનું કરવું બેના ટેમ હશે તો કોઈ રોડી એકવાનું કરવું દેવે કોઈ આખી વાત સમજતા નથી. ઈ એને ટેમ હશે પછીની વાત છે પણ તમે દેવના નામે હું કામ બીવડાવો છો માણસોને? હા પગુડા જાવ ને હમણાં ખવડાવે જે મોટા મોટા ધર્મ છે ને ઈ માણસોને ન્યા ભોજન ખવડાવે છે. આ તો તમે દાણા જોશો આસ્થા ગમે એટલી મારી વાત સાંભળો પ્રભુ. એને ગમે એટલી સદબુદ્ધિ કે ગમે એટલી બીવડાવજો ઈ બેનું કણુકો ખાવાનો લખ્યો હોય છે. બણુકો ખાવાનો લખ્યો હોય ઈ કણુકા ઈ બધું ભૂલી જવાનું. કાયદા ચાલે. કણુકો ખાવાનો કણુકો ડાયર ખાવાનું થાય તો કણુકો નો આવે. ઈ જેલમાં જવું પડે. બેને કણુકો ખાવાનો લખ્યો હોય છે કોઈ રોડી એકવાનું ખરું? અરે તમે આખી વાત સમજતા નથી પણ તમે અટાણે રોળી ને બે નું ઘર બરબાદ તો કર્યું. ઈ બે છોકરી અહીંયા રિહામણે છે તમારા પ્રતાપે. હા તમારા હિસાબે તમે દાણા જોયા ઓલા જુદા પાડવાના દાણા જોવાય કે ભેગા કરવાના દાણા જોવાય? કોઈના ઘરે લંકા લાગે ઈ દાણા જોવાય? થોડી હાવત હશે કોઈ રોડી એકવાનું ખરું? હોય તો હાવત હશે પણ બીવડાવો છો હું કામ એમ કહું છું. ઈ તો એની ઈચ્છા પડે એવું ઈ કરી લે. હા ઈ તો એના બાપને પૂછ્યા વગર એને લવ મેરેજ કર્યા હતા તો એને તો કોઈ નથી પકડી ગયા. તો તમે શું કામ એને ધર્મના નામે બીવડાવો છો? તો આપણે તમતાર આડા પડવાના નથી. આડા પડવાના નથી પણ એને હમ ખવડાવો છો ને તમે એને હમ ખવડાવ્યા કે તને મંગલમાં મારી નાખશે. તું જો હવે કદાચ તારા ઘરવાળાને ભૂલી જાય છે અને નકર તને નાગી ભૂગી કરીને અહીંયા મારશે ને આવું હોય? હા એવી ધમકીઓ મારવાની હોય?
ના કહેવાય પણ છોડી કેટલી તાકાતમાં છે કોઈ એ તો કે છે ખબર થોડી પડે. સીધી તાકાતમાં કહું છું કે ઈ કોઈના ઘરે ડિસ્ટર્બ કરવાનો અધિકાર નથી. હમ. હા, આ મેં તમને ફોન કર્યો એ મેં તમારું આ આવ્યું એટલે અને તમે અંધશ્રદ્ધા ફેલાવો છો એટલે, ના બાકી તમે સારું કર્યું ફોન કર્યો એ સારું કર્યું, અમે બીજી ફેર તો નહીં અહીંયા કઈ. હા જે જોવો ને તમે તમારી રીતે જોવો અને તમારી દુકાન હલાવો, પણ મોંગલમાં હું કામ બદનામ કરો છો એમ કહું છું. મોંગલમાં તમે એલા હવે આપણે તમે આખી વાત સમજતા નથી. તમે તમારા ઘરે મંદિર બનાવ્યું છે કે મોટા મંદિરમાં તમને પૂજારી તરીકે કયો ને રાખે? હમ. હા નહીં રાખે. ઈ ઘરે ને ઘરે બધા લાકડા ઉભા કરવાના, ભોળી પ્રજા છે તો કાપીને ખાઓ. હમ. હા માતાજી આમ કરે મને મોંગલમાં નામથી વર્તાય છે. હું મોંગલમાં તમને પસંદ થાય? ઈ ચારણની દીકરી હતી અને એને મોંગલમાં એ ક્યાંય દાણા નથી જોયા. હોનબાઈ માં એ ચોખ્ખું કીધું કે આ ભૂવા ભૂપણમાં ક્યાંય પડતા નહીં અને તમે તમારા બાળકોને ભણાવો. મઢડાની જે હોનબાઈ થઈ ગયા ને, હોનબાઈ આ બધા દાણા જોવાનો ભૂવા ભૂપણનો એને વિરોધ કર્યો. તમે વાંચ્યા નથી, તમે ખાલી ધૂણ્યા ને દાણા જોયા. હમ. ઈ ચારણની દીકરીએ હું કર્યું છે ને એનો ઇતિહાસ છે. ઈ તો પેલા વાંચો, એને દાણા જોવામાં ધૂણવામાં નથી. હમ. હમ. ચારણની દીકરીઓ ખપી ગઈ. આમાં હરધરની અંદર જીવણી થઈ ગઈ. વાત ખરી. હા એટલે માતાજીનો ઇતિહાસ જણાય. ઝૂણવામાં નથી, દાણા જોવામાં દેવ ન હોય. દાણા ઘરે કોઠલામાં જોવા પડે, ખાવા છે કે નહીં ઈ. હમ. હમ. પાટમાં જ દાણા જોઈએ થાય. આ તમારા ઘરે દાણા કોઠલામાં નાખવા આટું થઈને પાટમાં નાખાય. હમ. હા એટલે આવું બધું દિંડક બંધ કરજો ને. ઓલા લોકો જે કદાચ તમારે ત્યાં જોવડાવવા આવે તેનું ઘર હાલે એવું પાછું ગોઠવી દીજો. હવે હમ ન ખવડાવતા. એ હા હા. હા ઈ બેનો રેડી છે તો કોઈ આડું પડવાનું તોય કે છે બેયનું એનું રેડી એની રીતે ગોઠવી લે. તમે દાણા જોઈને હું કામ આવું ડીંડક ઊભું કરો? તોય કે છે કે એનું બેયનું રેડી છે. હા. હા ના પાડું છું કે તમે કોઈને એવી સલાહ ન દો એમ કહું છું. તમતાર હવે હું અહીંયા ચાય આડો પડું કેજો. હા બસ આ મિત્તલબેન નામ છે અને નવરંગપુરાના છે, હાલ વિરમ ગામરીએ છે. હા હા મને ખબર. હા જો કે ઓળખો છો ને એમ, એટલે ઓળખી જજો ને એને એમાં ક્યાંય પડતા નહીં. નકર યુટ્યુબ માં બધે આવશો પછી નો કહેતા. હા હા. હા હો. હાલો હું તને શું કહું, સાંભળતો 2 મિનિટ. પેલા ભુવાએ તને શું કીધું તું બોલ તો. થોડોક અવાજ જોરથી બોલ ખાલી. નહીં કીધું કે હા શું કહેવાય તારી અહીંયા નહીં જવાનું. પછી કે કોઈ કે તું કઈ પગલું ભરીશ કે અહીંયા કણ જઈશ તો પછી એનો બધું હિંમતું થશે. કોઈ બચાવે નહીં આવે એમ ના કહેતી. પછી મોગલમાં અમે ખવડાયા હતા મને પછી એમને ઓલું હારવાયા હતા. એમને બધું પછી જોવા લીંબુ વખતે ને બધું કંઈક કર્યું હતું. હા બેન ચંપલ ને બધું મંગાવ્યું હતું. પછી મારી વાત સાંભળ, થોડુંક ચોખ્ખું બોલ. આમ અવાજ તારો ને ચોખ્ખો આવવો જોઈએ. આમ રહ્યો ને અત્યારે કામ છે એટલે મારું તારું ઇમરજન્સી આમ અવાજ તારો ચોખ્ખો આવવો જોઈએ. ભુવાએ તને જે કીધું ને બધું બોલવા મને ખાલી આમ ચોખ્ખો અવાજ બોલે. આમ ભલે કોઈ નથી ઘરે, થોડું ઊંચા અવાજથી બોલજે, વાંધો નહીં. હાલો. હા એટલે ભુવાએ શું કીધું તું તને પેલા કે છોકરાને હું ભાઈ બનાવવાનો ની બધી વાત કરતી? એમને એમ કહેવાય કે તારે એની જોડે કઈ લેવા દેવા નહીં. અને હે ને શું કહેવાય ઈ જ્યાં પણ હવે હે ને તારા શું કહેવાય મોગલમાં લગ્ન કરાવે બરાબર. એની સિવાય હે ને બધા તારા ભાઈ જ્યાં પણ લગ્ન કરાવે એ હાજર. હા અને પછી આજે રવિવારે આવ્યા હતા, ઉતારવા આવ્યા હતા ને વસ્તુ શું આવ્યા હતા? ઈથી ખબર એમને બધી ઈથી કઈક કરી હતી. બેડું ને બધું કઈક નહીં આવતું માટીનું. હા એ બધું હતું. કપડા બપડા બધું બંગડી બધું. અને કહેજો કે બંગડી મને કહેતા તું હવે રાંડી કહેવાય છે. રાંડી કહેવાય એવું કીધું ને? હા વાંધો ના. ભુવાએ તને હું બીજું કસમ ખવડાવી હતી મારી જોડે વાત કરવાની? એમ નહીં બધું કે હા કસમ સાથે તું તારે એની જોડે કઈ લેવા દેવા નહીં. અને શું કહેવાય હવે તું અહીંયા કઈ જઈશે નહીં. હવે કઈ અવરું પગલું નહીં કરવાનું કે લાઈ નહીં લેવાની અવરી. એટલે પછી કે હા ને શું કહેવાય 28 દિવસ પછી કે હા ને શું કહેવાય એવી રીતના મેં તમને નતું કીધું કે મને આવું કીધું હતું. અત્યારે એમને મને ભલે કીધું પણ અત્યારે તું ચોખ્ખું બોલતી જા, તારું ખાસ કામ એટલે તું ચોખ્ખું બોલતી જા. આવું થશે એમ કે માસી વાવવાની બનીશ કે ગાંડી કરી નાખીશ કે બચીશ એ ક્યાં કરે. હા
ભાઈ મને કે હા ને તું હવે કે કઈ અવરું કર્યું ને તો પછી કે ઘરના લોકો તો સાઈડમાં રહેશે પણ કે હું નહીં પીવું કે હાલ રેડી. અને ભુવાએ તને કસમ ખવડાવી હતી ને મારી જોડે વાત નહીં કરાવવાની અને આપણને અલગ કરાવવાની, બરોબર રેડી. અને આમાં હાથ તાર મમ્મી પપ્પાનો હે ને ભેગો? બધા એમના લોકો હવે ગયા ને એ લોકોએ કર્યું આમાં હું પણ એટલે કાંઈ વાંધો નહીં. જો મારી વાત સાંભળ, હું તને ગમે ત્યારે ફોન કરો એટલે મારો ફોન ઉપાડજે, બરોબર? મારે તારું કામ છે એટલે ગમે ત્યારે, બરોબર રેડી. કાકીને કોન્ફરન્સ રાખીને વાત કરજો. હું એમના નહીં કાકીને પણ તને મારો ફોન જાય ને, મારી વાત સાંભળ, મારો ફોન જાય ને તારે મારો ફોન ઉપાડવો પડશે. હું તને પેલા કહું, હારું હાલું મૂકું ને હું જેટલું જયારે પૂછું ને ત્યાં તારે ખાલી જવાબ દેવાનો, બરોબર?